બાપુ સમજવા જેવા શબ્દો છે. એક ગીત છે, મારા તે વીરની પોપટ સરખી બોલી, પંખીડા પ્યારા લાગે માણા રાજ. એક 23 વર્ષનો યુવાન ભણવાનું છોડી ચોરીના રવાડે ચડી ગયો. ચોરી કરે, એનો માલ વેચી પૈસા લઈ આવે, જુગાર રમે અને દારૂ પી જાય. પછી તો રોજની એની આ દિનચર્યા બની ગઈ. ચોરી કરવાની, જુગાર રમવાનું અને દારૂ પીવાનું, ચોરી કરવાની, જુગાર રમવાનું અને દારૂ પીવાનું. અને એમ કરતા કરતા એક દિવસ એ મોટી ચોરી કરવા ગયો. સીસીટીવી કેમેરામાં આવી ગયો, પણ વીરને ખબર નહીં. એ તો બેફિકર બની ચોરીનો માલ લઈ વેચી આવ્યો અને પૈસા આવ્યા એનો જુગાર રમી ગયો અને થોડા ઘણા વધ્યા એનો દારૂ પી ગયો. અને ગામના પાદરે આવી ઘેઘૂર વડલાના છાંયડામાં છતો પાઠ થઈને સૂઈ ગયો. અને પોલીસ શોધતી શોધતી આવી વીરને ઉપાડી જીપમાં બેસાડી તાલુકા મથકના પોલીસ સ્ટેશને લઈ ગયા અને ત્યાં વીરને ધોકાવાળી કરી. અને પછી તો વીર પોપટની જેમ બોલવા લાગ્યો, એક પછી એક ચોરી કબૂલ કરવા લાગ્યો. અને પોતે તો પકડાણો, સાથે સાથે બીજા 11 જણાના પણ નામ ખુલ્યા. અને અત્યારે એ વીર એ પોલીસ સ્ટેશનની અંધારી ઓરડીમાં બેઠો બેઠો ગીત ગાય છે કે મારા તે વીરની પોપટ સરખી બોલી, પંખીડા પ્યારા લાગે માણા રાજ. અને બાપુ એટલે જ કહું છું કે ચોરી, જુગાર અને દારૂની જો લત હોય, ચોરી, જુગાર અને દારૂની જો આદત હોય તો છોડી દેજો. બાકી પંખીડા તો પ્યારા લાગશે, સાથે સાથે પોલીસવાળાના ધોકા પણ પ્યારા લાગશે. અને પોલીસ સ્ટેશનની અંધારી ઓરડીમાં મચ્છર, માખી અને ઉંદરડા પણ પ્યારા લાગશે. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવર.